હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આ ગાડી આપણી પાસે આવી છે જનરલ સર્વિસ કરાવવા માટે, જેને આપણી પાસે મહિના દિવસ પહેલા વારો લખાવેલો અને એની પાસે એ ગાડી નથી મારામાં. તો આ ગાડી ભાઈ કાલે લઈ આવ્યા છે. મેં ફોન કર્યો એટલે મને કીધું સુનિલભાઈ, આપણે ગાડી જે મેં લખાવી હતી નથી મેળવાની, એની જગ્યાએ મેં બીજું યુનિકોર્ન કાલે નવું લીધું એ મેળવાનું છે. મેં કીધું વાંધો નહીં, આવી જજો. આપણે જે ગાડીથી મતલબ છે, બરોબર, વારો લખાવેલો વારો આવવાનો છે. તો આ ભાઈ ગાડી કાલે દેવેશ વાળા પાસેથી નવી લઈને આવ્યા છે. અને ગાડી તમે આ બધું કેવો બતાવો તો આ ગાડી જોવો તમે. કાલે એ ભાઈ મંદિરે જઈને નવી લઈને આવ્યા છે. તો આ ગાડીની અમે ચક્કર મારી તો આમાં બહુ મોટો એવો ફોલ્ટ છે. અહીંયા એન્જિનના તળ બી નથી એકતો. આ જે એન્જિનના તળ આવે ને એ આમાં છે નહીં, બરોબર. ત્યાર પછી ગાડીનું કાર્બેટર આખું ફેલ છે. અને ગાડીમાં ડિસ્ક બ્રેક કે કોઈ જાતનું જે પ્રોપરલી કામ કરવું જોઈએ ને એવું કોઈ વસ્તુ કામ નથી કરતી. તો આ ગાડીને આપણે વાહેથી આગળ લઈને જે પણ વસ્તુ નાખવી પડે એ નાખી દેવાની છે અને આખી 0-0 સર્વિસ કરી દેવાની છે. ત્યાર પછી આ ગાડી આવી છે આપણે એસપી સાઇન છે, જે BS6 છે. હવે આ ગાડી એ ભાઈ લીધી છે ગમે ત્યાંથી જૂની કે નવી, પણ આમાં આ એનો કોમ્બી બ્રેક નો વાયર જાય. બતાવો તો તમે. આ એટલો રેવા દીધો જો, બાકી આખો કાપી અને અહીંથી કોઈ વેલ્ડિંગ મારી આ પાછળની બ્રેક ખાલી સિંગલ કરી નાખી. કોમ્બીમાંથી ગાડીની પત્તે ઠોકી લીધી છે, બરોબર. તો કોમ્બી કેબલ આખો એને હટાવી દીધો છે ને વેલ્ડિંગ મારીને ખાલી સિંગલ કરી નાખ્યું છે, બરોબર. તો આ રીતનો છે. એટલે આમાં શું થાય ખબર છે, ખાલી બ્રેક પાછળની જ લાગે. જે બે બાજુ વ્હીલ ઉભા રહેવા જોઈએ ને એ ઉભા નથી રહેતા, બરોબર. એટલે એ રીતની તકલીફ છે. અને આખી ગાડીની પ્રોપરલી ટોટલ બોડી સર્વિસ કરીને આખી કમ્પ્લીટ કરવાની છે. ચેન ચકર બેન ચકર જે કઈ નાખવું પડે બધું નાખી દેવાનું છે. ખર્ચો બહુ લાંબો એવો છે, બરોબર. ત્યાર પછી સેમ ટુ સેમ BS6 એવી જ ગાડી આપણી પાસે પાંડેસરાથી આવેલી છે. અને ત્યાર પછી એક ગાડી કોસાડથી આવેલી છે. તો આ બધાને ફૂલ જ સર્વિસ છે, આખી 0-0. તો આવું નવું કામ કરવા માટે, નવા વિડીયો માટે અમારી આઈડી સુનિલ કરોડિયાને લાઈક કરો, ફોલો કરો અને આગળ શેર કરો. જય શ્રી કૃષ્ણ.